हाय मित्रों, केम छो? मजामां। आज આપણે ચાઇનીઝ પનીરનું શાક બનાવવાનું છે। ચાઇનીઝ છે અને પનીર છે, એનું સરસ મજાનું એક ગ્રેવીવાળું શાક બનાવીશું। એના માટે મેં 200 ગ્રામ પનીર ઝીણું સમારીને લઈ લીધું છે, થોડું તેલના અંદર શેકી લીધું છે। એક કેપ્સિકમ લીધું છે, એક બીટ લીધું છે, એક સૂકી ડુંગળી લીધી છે, ગાજર લીધું છે, કોથમીર લીધી છે, 2-4 લીલા મરચાં લીધા છે, 2-4 લાલ મરચાં લીધા છે, 5-6 નંગ લીલી ડુંગળી લીધી છે, કારા મરી લીધા છે અધકચરા ખાંડીને 1 ચમચી, સૂકું એક મરચું વઘાર માટે લીધું છે, લસણ લીધું છે, લસણને ખાંડી લેવાનું છે, અને આદું લીધું છે, આદુને પણ ખાંડી લેવાનું છે। આદું રોસાવાળું છે એટલે આપણે ખાંડીને યુઝ કરીશું લસણને આદું। ચણાનો લોટ લીધો છે અને 3 જાતના સોસ લીધા છે, ચીલી સોસ, સોયા સોસ ને વિનેગર। બહુ સરસ મજાની આ સબ્જી બને છે મિત્રો। આપણે બનાવવાની રીત ચાલુ કરીએ। મિત્રો સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે કઢાઈના અંદર। તેલ આપણું ગરમ થઈ રહ્યું છે। ગરમ તેલ થઈ રહ્યું છે હજી આપણું। મિત્રો તેલ ગરમ થઈ ગયું છે। આદું પણ નાખીશું, ડુંગળી નાખીશું, ગેસ ફૂલ જ રાખવાનો છે, ફૂલ ગેસ જ બનાવવાનું છે। ચાઇનીઝ વસ્તુ ફૂલ ગેસ જ સારું રહે છે મિત્રો। ખરેખર આ સબ્જી બહુ જ સરસ મજાની બને છે અને એકદમ નવી રીત છે। તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર ઘરે, તમને બહુ જ મજા આવી જશે। સરસ ફ્રાય થવા દેશું આપણે ડુંગળીને। મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી સરસ મજાની શેકાઈ ગઈ છે। આપણે મરચાં નાખીશું, લીલા મરચાં છે, થોડું લાલ મરચાં છે અને સૂકું મરચું છે। કેપ્સિકમ નાખીશું આપણે, ગાજર નાખીશું, બીટ નાખીશું, ચાઇનીઝ બનાવવું છે, હેલ્ધી બનાવવું છે, ટેસ્ટી બનાવવું છે એટલે આપણે સોસનો ઉપયોગ કરીએ છીએ, પણ આજીનોમોટાનો ઉપયોગ આજ નથી કરતા આપણે, કેમ કે બીટ ગાજર બધું નાખીને આપણે પનીર નાખીને શાક બનાવવું છે એટલે આપણે આજીનોમોટો નથી નાખવાનું। વગર આજીના મોટે બી બહુ જ મસ્ત મજાની સબ્જી બને છે। મેં પહેલાં પણ ઘણીવાર ઘરે બનાવી છે અને આજ તમારા માટે વિડીયો પણ બનાવું છું, તો તમે ખરેખર આવી રીતના બનાવજો, તમને મજા આવી જશે। એમ એકવાર બનાવજો। સરસ મજાનું શાકભાજી આપણે શેકાઈ લેશું। શાકભાજી શેકાઈ જાય મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા શાકભાજી શેકાય છે, એકદમ કલરફુલ છે, બહુ જ સરસ મજાના એમ। શાકભાજી સરસ શેકાઈ ગયું છે, હવે આપણે સોસ કરી લેશું। 2 ચમચી રેડ સોસ નાખીશું, ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ નાખીશું, 1 ચમચી વિનેગર નાખીશું, પનીર નાખું છું।
મિત્રો તમે આ સબ્જી ખાશો તો કોઈ પણ પનીરની શાક ભૂલી જશે, એટલું સરસ મજાનું બને છે. હા, બે ચમચી ચાવલ લોટ લીધો તો રેડી છે. થોડું પાણી રેડી છે. ચમચાથી મિક્સ કરી નાખી સરસ. લીલી ડુંગળી નાખીશું આપણે. લીલી ડુંગળી પાછળથી નાખવાની, જ્યારે આપણે ગ્રેવી ઉકળવા માંડે ત્યારે નાખવાની. લીલા ધાણા નાખીશું. આપણે મીઠું નહોતું નાખ્યું, હવે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, કેમ કે સોસના અંદર મીઠું હોય છે એટલે બહુ મીઠાની જરૂર નથી પડતી હોતી આપણે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સબ્જી થઈ ગઈ છે આપણી રેડી. આને 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, ફૂલ તાપે જ ઉકળવા દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની એકદમ સબ્જી થઈ ગઈ છે. રોટલા પરોઠા જોડે બહુ સરસ લાગે છે. હું કારા મારી નાખું છું, લાટમાં નાખવાના છે આપણે. એકદમ ઓછા ટાઈમમાં બહુ સરસ મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. આપણા શાકભાજી પહેલાં કટિંગ કરીને રાખવાના એટલે ફટાફટ બની જાય. મિત્રો આના પણ શાકભાજી શાક જોડે હું ફુલકા રોટલી પણ સર્વ કરીશ. ચલો શાક થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું આપણે. કેટલી સરસ મજાની સબ્જી દેખાઈ રહી છે. ટેસ્ટ પણ એટલો સરસ હોય છે આ શાકનો. ફુલકા રોટલી ઉતારી લેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ડીશ આપણે સજાવી દીધી છે. એક રેડ મરચું મૂકું છું, હવે ડીશની શોભા વધારી દેશે. બહુ સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.